અમદાવાદમાં શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતા ઠગ દંપતીએ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઊંચી ઓળખાણ હોવાનું કહીને મકાન અને દુકાનો આપવાના બહાને છેતરપિંડી કરી, જે મામલે વિજલપુર પોલીસે ગુનો નોંધી ફરાર દંપતીની ધરપકડ કરી। આરોપી દંપતીનું નામ સાહિન બાનુ અને અનવર સિપાઈ છે। બંને પતિ પત્નીએ જુહાપુરામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો આપવાની લાલચે 10 લોકો પાસેથી રૂપિયા પડાવ્યા। ફરિયાદી સહિત 10 લોકો પાસેથી 21.80 લાખ રૂપિયા પડાવી 2 મહિનાથી ફરાર થઈ ગયા છે। પોલીસે બંને આરોપી દંપતીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી। પાછળ હાઉસિંગના મકાનો બને છે તેમાં હું અમારે ઓળખાણ છે ને અમે તમને મકાન અપાવીશું એમ કરી અને જે ફરિયાદી પાસેથી 1,80,000 રૂપિયા અને સાહેદો પાસેથી 20 લાખ એમ મળીને ટોટલી 21,80,000 રૂપિયાનું આ લોકો છેતરપિંડી કરી હતી। આ સંદર્ભમાં વિજલપુર પોલીસમાં ગુનો નોંધાયેલો અને તે અનુસંધાને 3/11ના રોજ એમની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં તેઓ 2 દિવસના રિમાન્ડ ઉપર છે। सबके साथ अलग अलग किए हुए हैं, ऐसा नहीं कि कोई का यूँ किया है। सबके पास से सब अलग अलग स्कैम किए, पैसा लिया उनके पास से, कोई के पास से 50,000 लिए, कोई के पास लाख रुपए लिए, कोई के पास ही 18 लाख कुछ ऐसे अदर पैसे लिए हुए हैं। बराबर कुल मिला के सिपाही शाहीन बानो, अनवर भाई और सिपाही अनवर भाई, मिसबा बानो और अयान, ये चारों लोगों के पास ही बहुत छेड़छाड़ करी है।